બહુ મળતી માહિતી મુજબ 2007માં જે વખતે સુનીતાબેન પંડ્યા અમારી દીકરી એ સ્પેસ ઉપરથી જઈને અને પહેલી વખત જ્યારે જુલાસણની આવેલી એ વખતે અનેરો આનંદ જે જુલાસણ ગામનો હતો એ જ આનંદ અત્યારે જુલાસણ ગામનો અને અમારા પંડ્યા પરિવારના બધા જ ભૂદેવો ભેગા મળીને અને આ આયોજન કરી રહ્યા છીએ। તો આજે માતાજીની જ્યોત હાઈસ્કૂલમાંથી લાવી અને અહીંયા માના દરબારની અંદર મૂકેલી છે। ત્યાર પછી આવતીકાલે 12 કલાક ધૂનનું આયોજન રાખેલું છે। ત્યાર પછી પરમ દિવસે અમે બ્રાહ્મણો બધા ભેગા થઈને અને અહીંયા યજ્ઞનું આયોજન પણ રાખેલું છે। સુનીતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા છે અને જ્યારે અમારી સ્કૂલમાં ન્યૂઝ આવી ત્યારે અમારા સ્કૂલના આચાર્યશ્રી આપણા જે જુલાસણ ગામના જે સરપંચ છે અને જે બધા નાગરિકો છે એ બધાને ખૂબ જ ચિંતા થઈ અને એના માટે અમારા સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો કે મેં સ્કૂલથી લઈને અહીંયા દોલા માતાના મંદિર સુધી, જે દોલા માતા એમ કહેવાય છે કે દોલા માતા અહીંયાના બધા નાગરિકોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે। તો એના માટે અમે સ્કૂલમાંથી એક ઢોલ નગારા સાથે એક રેલી કાઢી હતી અને દીપજ્યોત સાથે, અખંડ દીપજ્યોત સાથે અમે અહીંયા આવ્યા હતા અને અમે રામધૂન એટલે કે દોલા માતાની અમે ધૂન લગાવી છે અને બધા છોકરાઓએ અને બધા શિક્ષકોએ એ પ્રાર્થના કરી છે કે જે સુનીતા વિલિયમ્સ જે ત્રીજી વખત સ્પેસમાં ગયા છે અને એમનું ત્યાં જે સ્પેસ મશીન છે થોડું ખોરવાયું છે તો એ શાંતિથી સરસ રીતે એ આપણા દેશમાં, ભારતમાં અને ગુજરાતમાં પાછા ફરે અને ખૂબ જ ગર્વની લાગણી કરું છું કે આપણા દેશની બેટી અને બીજું કે આપણા સ્ટેટની છોકરી કે જે સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત સ્પેસમાં ગયા છે, ખૂબ જ ગૌરવની લાગણી થાય છે। છોકરીઓ માટે ખૂબ જ એક ઇન્સ્પિરેશનની વાત છે કે જો એક છોકરી અવકાશમાં જઈ શકતી હોય તો બીજી છોકરીઓ શું ના કરી શકે। છોકરીઓ માટે એક ઉદાહરણનું રૂપ જે આપણા સુનીતાબેન વિલિયમ્સ જે આપણા જૂનાસણના અને ગુજરાતના જે વતની છે એમને પૂરું પાડ્યું છે। બસ સરસ એક તો લાગણી અનુભવે છે કારણ કે હાલ જ ન્યૂઝ આવ્યા છે કે સુનીતા વિલિયમ્સનું જે સ્પેસ હતું, જે મશીન હતું એ અત્યારે ખોરવાયું હતું એ અત્યારે સારું થઈ ગયું છે। 90% એમના ભારતમાં પરત ફરવાની ખૂબ જ આશા છે। એટલે બધાને ખૂબ જ એમ થાય છે કે પોતાની જે અમે પ્રાર્થના કરીએ તે પ્રાર્થના થોડા ઘણા અંશે શું થવાની છે, સફળ થવાની છે। એટલે ખૂબ જ આનંદની લાગણી અમે અનુભવી રહ્યા છીએ।